ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ, જય જોહર, જય આદિવાસી. એક નવ લોકો મિત્રો સ્વાગત છે. અને અમે છીએ ઘરે હાલમાં. અમારું એક્સિડન્ટ થઈ ગયેલું હતું મિત્રો 20 તારીખનું, હોસ્પિટલમાં હતા. અને આજે છે મિત્રો 4 જુલાઈ અને સવારમાં મિત્રો બેઠા છીએ અને ચા નાસ્તો થઈ ગયો. અને મેડમને આજે ડ્રેસિંગ માટે લઈ જવાના છે પાછા. ત્યાં ગઈ છે અને આ છે ઘરમાં અમે બેઠા છીએ બેડ પર. સામે દૂધ છે, દવા લેવાની છે હાલમાં. અને એક્સિડન્ટ થયું, બંનેના પગ ફ્રેક્ચર થઈ ગયા મિત્રો. આ છે મેડમનો પગ ફ્રેક્ચર, રોડ નાખવામાં આવેલો અને મારે બી આ રોડ નાખેલો છે મિત્રો. હજુ પગ ચાલવામાં ઘણી, તો હાલમાં હમણાં મેડમને લઈ જશે હોસ્પિટલ. મિત્રો ગુડ મોર્નિંગ. અને સવાર થઈ ગઈ. આજે સવારે ધીરે ધીરે આપણે પગમાં હજુ ટાંકા કાઢેલા નથી અને હનુ બી અહીંયા જ છે. ધીરે હેલ્પ કરીને ઘરની બહાર ઓટલા પર મિત્રો બેઠા છે અને હનુ રમતો છે અહીંયા. જોઈ શકો છો મિત્રો ઘરનો માહોલ. ઘરને બહાર બી આ એક ઝાડ ગબડી ગયું શાકનું, વરસાદના કારણે. આ અને અહીંયા આપણી ગાડી મૂકેલી છે. થોડો વરસાદનો આનંદ લઈએ. અને વરસો છે ત્યાં સામે રોડ દેખાઈ રહ્યો છે મિત્રો. અને આ શેડ આપણો ગાયોનો, ત્યાં ગાયો બી છે મિત્રો. હોમ સરકાર આવી ગયો. સરકાર કંઈ કહેવાનું? સરકારને આજે રવિવાર છે એટલે રજા છે. રજા છે એટલે મજા છે. લખવાનું નહીં, મજા પડી ગઈ. બેઠા છે મિત્રો. ઘણા દિવસે આપણે ઘરને બહાર આવ્યા, થોડુંક ચેન્જીસ લાગે છે આપણને બી. ધુમાડો થઈ ગયો છે અને અમે બેસે આરામમાં. બરાબર મચ્છરો. અમે આરામ કરતા છીએ મિત્રો. અને મેડમ બી અહીંયા આરામ કરતી છે. બંને ઘણો લાંબો આરામ લઈ લીધો. જોઈ શકો છો મિત્રો બંનેના પગ ધીરે ધીરે હલતા છે મિત્રો. આ સાઈડ છે મેડમ. અને મચ્છર માટે દવા કરી દીધી. ઊભું થવા માટે મિત્રો આ રસ્સીનો ઉપયોગ કરતા છે હાલમાં. ઉઠવા માટે રસ્સી પકડીને, રસ્સી બાંધેલી છે મિત્રો. રસ્સી પકડીને આ રીતના વજન લઈને ધીરે ધીરે ઊભા થઈ જવાનું. અને હાલમાં આરામ છે મિત્રો થોડો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું. જો વિડીયોમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો.